Hello student, how are you? I am Sanjay Hadiel. Again welcome to our video lecture series. In previous lecture we start unit number 4 network application concept. In this particular unit we first lecture we discuss about the basic concept of DNS. કે ડીએનએસ એટલે શું અને એના જે બેઝિક અમુક કેરેક્ટરિસ્ટિક્સ જે હતા એને આપણે છે ખાસ સમજવાનો પ્રયત્ન કર્યો. ટુડેઝ લેક્ચર વી ડિસ્કસ સમ વર્કિંગ ઓફ ડીએનએસ એન્ડ હાયરાર્કિકલ ઓફ ડીએનએસ. આજના વિડીયો લેક્ચરની અંદર જે બે કન્સેપ્ટ કવર કરવામાં આવે છે બંને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી આપણે એને પ્રાયોરિટી આપી શકીએ છીએ, સ્પેશિયલી કે હાઉ ડીએનએસ વર્ક એન્ડ વોટ ઇઝ ધી હાયરાર્કિકલ ઓફ ડીએનએસ. So again, question asked some different way. So now we try to understand first how it works, and then after we discuss about hierarchical of DNS. So again આપને એક બેસિક આઈડિયા ખ્યાલ છે કે ભાઈ ડીએનએસ ખરેખર છે શું એમ, બરોબર છે. તો ત્યાં આગળથી જો એક નાની ડેફિનેશનથી સૌથી પહેલા ડોમેઇન નેમ સિસ્ટમ કનેક્ટ્સ URL with their IP એડ્રેસ. જનરલી આપણે ડોમેઇન નેમનો મેઇન ઉપયોગ શું છે તો આપણે લખાવીએ છીએ કે www.khel.com. તો આપણી khel.com છે એને ડોમેઇન નેમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એ શું કરાવડાવે છે કે એની સાથે કનેક્ટ થયેલું છે એક URL જેને આપણે IP એડ્રેસ તરીકે ખાસ કન્સિડર કરી શકીએ છીએ. વિથ DNS ઇટ્સ પોસિબલ ટુ ટાઈપ વર્ડ instead of a string of number into the browser, allowing people to search for a website and send email using familiar name. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ બહુ સારી રીતના જોયું કે ભાઈ આપણને એક સ્ટ્રિંગ જે નેમ છે એ બહુ સારી રીતના આપણે એને યાદ રાખી શકીએ છીએ, પણ એનું IP એડ્રેસ છે યાદ રાખી શકતા નથી. આપણે એક મોબાઈલનું એક્ઝામ્પલ પણ ખાસ લીધેલું હતું કે આપણે અલગ અલગ ટાઈપના પર્સનના મોબાઈલ નંબર આપણા ફોનની અંદર સ્ટોર કરાવડાવીએ છીએ. તો એટ એ ટાઈમ દરેક પર્સનના મોબાઈલ નંબર યાદ નથી રાખતા, પણ શું યાદ રખાવીએ છીએ, જે તે પર્સનનું નામ યાદ રાખીએ છીએ. અને બેઝડ ઓન ધી નેમ વી સર્ચ ઇટ એન્ડ ધેન આફ્ટર વી એક્સેસ ઇટ પર્ટિક્યુલર મોબાઈલ નંબર. સેમ વે અહીંયા આગળ ડીએનએસની અંદર એ પણ એ જ વસ્તુ છે કે જે તે પર્ટિક્યુલર વેબસાઇટનું નામ આપણે ત્યાં આગળથી યાદ રાખી અને એ વેબસાઇટનું નામ URLની અંદર ટાઈપ કરી એન્ટર કરશે એટલે ત્યાં આગળથી એ હવે ડોમેઇન નેમ જે છે એ સૌથી પહેલા IP એડ્રેસની અંદર કન્વર્ટ થશે અને ત્યાર પછી એના ઉપરથી ફર્ધર પ્રોસીડ કરવામાં આવશે. તો હવે એ કન્સેપ્ટને આપણે અહીંયા આગળથી છે સ્પેશિયલી સમજવાનો છે કે ખરેખર એ કેવી રીતના વર્ક કરે છે કે વર્કિંગ ઓફ DNS. The internet is a huge network of computer. Each device connected to the internet is assigned a unique IP address which helps other computer identify it. This IP address is string of number with periods that looks like something. 192.124.249.166. So this is known as IP address. તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી આપણે IP એડ્રેસને ટૂંકમાં એટલું ઇઝીલી છે એ યાદ નથી રાખી શકતા, બરોબર છે, પણ એને એઝ એક ડોમેઇન નેમ તરીકે આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. જ્યારે IP એડ્રેસને લખવામાં આવે છે તો એને એક પિરિયોડિક ડોટ ઓપરેટર છે એને શું કરવામાં આવે છે એ રીતના સેપરેટ કરવામાં આવે છે, જે આપણે અગેન પ્રીવિયસ લેક્ચરમાં બહુ સારી રીતના ભણી જ ગયેલા છીએ. હવે આપણે જોઈએ કે ખરેખર એ છે શું. નાવ ઇમેજિંગ ઇફ યુ had remember such a long string of number to visit your favorite website. They are hard to remember and don't tell you anything about the website. You will see if you enter them in browser. ટૂંકમાં અહીંયા આગળ આખું સ્ટેટમેન્ટ આપણે સમજાય. હમણાં આપણે કા જોયું અહીંયા આગળથી એક IP એડ્રેસ. તો IP એડ્રેસ ખરેખર આપણા માટે બહુ કોમ્પ્લિકેટ છે, એને યાદ રાખવું એટલું ઇઝી નથી એમ. તો આ પેરેગ્રાફની અંદર આપણે ખાસ વસ્તુ સમજાવે છે એ જ કે ભાઈ આટલું બધું એક જે સ્ટ્રિંગ લોંગ સ્ટ્રિંગ છે એ આપણે ત્યાં આગળથી છે યાદ રાખી અને પ્રોપરલી છે જે તે બ્રાઉઝરને આપણે જે વસ્તુ ખરેખર કેવી છે એ કહી શકતા નથી. તો ડોમેઇન નેમ વેર ઇન્વેન્ટેડ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ બાય યુઝિંગ alphabet and allowing user to select easy to remember name for their website. તો હવે આ જે એક IP એડ્રેસ ને ખરેખર પર્સન છે અલગ અલગ ટાઈપના લોટ્સ ઓફ IP એડ્રેસ ઇઝ ધેર ઇન ધી નેટવર્ક બટ ધીસ ઇઝ નોટ પોસિબલ ટુ રિમેમ્બર ઈચ એન્ડ એવરી પ્રોપરલી. તો આટ અ ટાઈમ ત્યાં આગળથી છે હવે અહીંયા નેટવર્કની અંદર કોમ્પ્યુટર નેટવર્કની અંદર એક ડોમેઇન નેમ કોન્સેપ્ટ છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવેલો છે અને એ કોન્સેપ્ટને છે ઇઝીલી યુઝર છે શું કરી શકે છે અને યાદ રાખી શકે છે અને એ વેબસાઇટ ઉપર એને એ રીતના ઉપયોગ કરી શકે છે. DNS
or domain name system basically translate those domain name into IP address and points your device in the right direction. A domain name and its matching IP address is called as DNS records. Point ને મેન્શન કરજો અગેન કે હવે આવી રીતના છે કે જે DNS છે ડોમેન નેમ સિસ્ટમ છે એ શું કરાવડાવે છે કે જે તમે એક ડોમેન નેમ ત્યાં આગળ એન્ટર કરો છો. જસ્ટ ફોર એક્ઝામ્પલ www.khel.com. khel.com શું છે? crickbuzz.com. આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ આવા એક્ઝામ્પલ આપેલા જ. તો એક ડોમેન નેમ છે, આપણે એનું જો આઈપી એડ્રેસ યાદ નથી રખાવતા. મેં એટ એ ટાઈમ પ્રીવિયસ લેક્ચરમાં પણ કંઈક સમજાયું હતું કે 52.16. સમથિંગ કંઈક એ ક્રિકબઝનું આઈપી એડ્રેસ હતું, પણ એ યાદ રાખવું બહુ ડિફિકલ્ટી છે, અઘરું છે. આ એક નહીં પણ આવા તો મલ્ટિપલ ઘણા બધા. તો એના માટે આપણે સિમ્પલ આવી રીતના crickbuzz.com, khel.com, youtube.com સમથિંગ આપણે રીતને બહુ સારી રીતને યાદ રાખી શકીએ છીએ અને એને આપણે DNS રેકોર્ડ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હિયર ઇઝ અ સિમ્પલ વે ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ DNS વર્ક ઇન ધી 4 સ્ટેપ. તો અહીંયા આગળ એક ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને બેઝડ ઓન ધી ડાયાગ્રામ વી ઇઝીલી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ DNS વર્ક. તો સૌથી પહેલાં સપોઝ કે અહીંયા આગળથી સ્ટેપ 1, 2, 3, 4 and 5 એવી રીતના કંઈક આપવામાં આવેલું છે. એનો મિનિંગ એવો સમજાયો છે કે સ્ટેપ 1 છે, સપોઝ કે અહીંયા આગળ એક આ યુઝર્સ છે, યુઝર્સ XYZ ટાઈપની ઇન્ફોર્મેશન કંઈક છે ટાઈપ કરવા માંગે છે, એન્ટર કરવા માંગે છે કે આઈ નીડ ડાયરેક્શન ટુ સમથિંગ, બરોબર છે. તો ત્યાં આગળથી છે એ સૌથી પહેલાં એન્ટર કરાવડાવશે. સપોઝ કે આપણે ધારો કે khel.com સમથિંગ આપણે એવું એઝમ્પશન લઈએ, તો હવે અહીંયાથી જેવું એન્ટર કરશે એટલે સૌથી પહેલાં અહીંયા DNS સર્વર પાસે આવશે, બરોબર છે. જે DNS સર્વર શું કરાવે છે, જેને એક આપણે કેશ મેમરી તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. જો આ DNS સર્વર છે એ કેશ મેમરી તરીકે કામ કરશે. એટલે જનરલી શું છે કે રિસેન્ટલી યુઝેબલ જે આવા કન્સેપ્ટ છે એ આ સર્વરની અંદર સ્ટોર કરવામાં આવે છે. જો અહીંયા આગળ કદાચ અવેલેબલ એક કન્સેપ્ટ નહીં હોય તો અગેન એ કોન્ટેક્ટ કોનો કરશે? આ DNS સર્વરનો ઉપયોગ કરાવશે. અને ઘણી વખત એવું પણ બની શકશે કે અહીંયા આગળથી છે એ વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરાવશે, સર્ચ કરાવડાવશે, એ પાછું વળી ત્યાં આગળથી કેશ મેમરીને આપશે. કેશ મેમરી અગેઇન એ પર્ટિક્યુલર કોન્સેપ્ટને સ્ટોર કરશે અને એ અહીંયા આગળ યુઝરને આપશે. હવે યુઝર શું કરશે કે એ DNS જે છે એને આઈપી એડ્રેસમાં અહીંયા આગળથી કન્વર્ટ કરાવડાવી કેશ મેમરી લઈ પાછું અહીંયા આગળથી આવશે. હવે કોમ્પ્યુટર યુઝર્સ જે છે વેબ બ્રાઉઝર એ નેટવર્ક પાર્ટ અને હોસ્ટ પાર્ટ ઉપરથી ડાયરેક્ટલી છે એ આ સર્વરનો કોન્ટેક્ટ કરશે, જે ડેટાબેઝ સર્વર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ડેટાબેઝ સર્વરની અંદર જે પર્ટિક્યુલર કોન્સેપ્ટ જે જગ્યાએ સ્ટોર થયેલો છે ત્યાં આગળથી લઈ અને અગેઇન યુઝરને થી શું કરવામાં આવે છે? પહોંચાડવામાં આવે. તો આવી રીતના જનરલી અહીંયા 4 થી 5 સ્ટેપની અંદર આ આખો જે કન્સેપ્ટ છે એવી રીતના વર્ક કરશે. જો પ્રેક્ટિકલી વિચારો વિદ્યાર્થી મિત્રો ખાસ કે અહીંયા આગળથી સૌથી પહેલાં યુઝર છે, હું એક્ઝામ્પલ અપાવું છું કે www.khel.com એટલે અહીંયાથી જેવું એન્ટર આપશે એટલે સૌથી પહેલા આ સર્વર પાસે આવશે, બરોબર છે. આ સર્વરને આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આપણી ભાષામાં જો જોઈએ તો એને કેશ મેમરી તરીકે પણ કન્સિડર કરી શકાય છે, બરોબર છે. જો અહીંયા આગળ આપ્યું જ છે ઇઝ નોટ ઇન માય ડેટાબેઝ ઓર કેશ, ઇટ વિલ ટ્રાય ટુ અનધર DNS સર્વર. અહીંયા આગળથી કેશ મેમરીમાં સૌથી પહેલા એને ચેક કરવામાં આવશે. સપોઝ કે આઈડી અહીંયા આગળ હશે તો ડાયરેક્ટલી ત્યાં એને સ્ટોપ કરી દેવામાં આવશે. અહીંયા આગળથી એ ડોમેઇન નેમ આઈપી એડ્રેસમાં કન્વર્ટ કરી અને યુઝરને આપી દેવામાં આવશે, રેડી. પણ સપોઝ કે અહીંયા આગળ અવેલેબલ નથી તો અગેન આ DNS સર્વર છે એ આ DNS સર્વરને આપશે. કે જે DNS સર્વર છે શું કરશે? જેને એક રૂટ DNS સર્વર તરીકે પણ કન્સિડર કરી શકાય છે. એ ત્યાં આગળથી અગેન એની જે રિક્વેસ્ટ છે એ આઈપી એડ્રેસને છે કન્વર્ટ કરાવડાવી અને આ કેશ મેમરીને અગેન પાછું આપશે અને કેશ મેમરી પાછું છે કોને આપશે? યુઝરને આપશે. એટલે હવે યુઝર અહીંયાથી ડાયરેક્ટલી છે એ શું કરી શકશે? યુઝર મીન્સ કે બ્રાઉઝર છે કોને કોન્ટેક્ટ કરી શકશે? સર્વરનો કોન્ટેક્ટ કરી. સર્વર હવે બધી એની રિસ્પોન્સિબિલિટી પાછી આપશે. તો આવી રીતના કોઈ કોન્સેપ્ટ છે એ વર્ક કરે. હવે આપણે જોઈએ, સપોઝ યુ વોન્ટ ટુ વિઝિટ યોર સાઇટ એટ www.wpbeginner.com સમથિંગ એક વેબસાઇટ છે કે જે તમે અહીંયા કોઈ બી લઈ શકો છો, khel.com, yahoo.com, gmail.com, તમને જે ઈચ્છા આપણે લખી શકો છો, બરોબર છે. એ ટાઈપ કરાવડાવો છો તો શું પહેલું સ્ટેપ આવે છે કે યુ ઓપન યોર બ્રાઉઝર એન્ડ ટાઈપ www.something.com in address bar and hit enter on the keyboard. Immediately there is a quick check to see if you have visited your website previously. મીન્સ કે કેશ મેમરી કે સૌથી પહેલા એ ચેક કરશે કે ભાઈ આ ટાઈપની વેબસાઇટ કોઈ પ્રીવિયસ ક્યારેય વિઝિટ થયેલી છે. જો તો એ હશે તો એ કેશ મેમરી પાસે જશે. જુઓ, ઇફ ધ DNS રેકોર્ડ આર ફાઉન્ડ ઇન યોર કોમ્પ્યુટર ઓર DNS કેશ ધેન ધ રેસ્ટ ઓફ ધ DNS lookup is skipped and you will be
ટેકન ડાયરેક્ટલી સમથિંગ મગજમાં બેસે જેમ આપણે ડાયાગ્રામમાં જોયું ને તે જ કે ડાયરેક્ટલી અહીંયા આગળ ચેક કરવામાં આવશે જેને કેશ મેમરી DNS કેશ તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે જો અહીંયા આગળ નહીં હોય તો શું કરવામાં આવશે ઇફ નો DNS record are found then a query is sent to your local DNS server typically this is your internet provider internet service provider search and is often called a resolving name server તો અહીંયા આગળથી હમણાં આપણે જોયું તે જ કે અહીંયા આગળથી આને મોકલવામાં આવશે બરોબર છે તો એ નહીં હોય તો ત્યાં આગળ એને મોકલી દેવામાં આવશે નેક્સ્ટ સ્ટેપ આવે છે ઇફ record are not case on the resolving name server then the request is forwarded to the what called a root name server to locate the DNS record root name server are design server rounded the word that are responsible for storing DNS data and keeping the system working smoothly. Once the DNS record is found on the root name server, it is cached by your computer. બરાબર છે ટૂંકમાં હમણાં જે આપણે ડાયાગ્રામમાં જોયું એ જ રીતના ત્યાં આગળથી જે છે એનું જે મેઇન સર્વર તરીકે જેને એક રૂટ નેમ સર્વર તરીકે કન્સિડર કરી શકાય છે તે ત્યાં આગળથી છે એ રેકોર્ડને લેશે IP એડ્રેસમાં કન્વર્ટ કરાવડાવશે કેશ મેમરીને આપશે કેશ DNS સર્વરને આપશે અને કેશ DNS સર્વર શું કરશે હવે બ્રાઉઝરને અપાવશે અને છેલ્લું સ્ટેપ ત્યાં આગળથી આવે છે કે નાવ that the DNS record are located a connection to be server there the website is store will be open and www.something.com will be display on your browser હમણાં જ આપણે ડાયાગ્રામમાં જોયું અહીંયા આગળથી કે ભાઈ હવે અહીંયા આગળથી આ બ્રાઉઝરથી શું કરશે એ સર્વરને રિક્વેસ્ટ આપશે કારણ કે કોના ઉપરથી આ IP એડ્રેસના આપણે બે પાર્ટ છે ખાસ એટલું યાદ રાખજો નેટવર્ક પાર્ટ અને હોસ્ટ પાર્ટ અથવા તો નોડ પાર્ટ તરીકે ઓળખી શકાય છે એટલે બેઝડ ઓન ધી નેટવર્ક એન્ડ હોસ્ટ પાર્ટ ત્યાં આગળથી સર્વરને રિક્વેસ્ટ આવશે એ સર્વરમાં જે જગ્યાએ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે ત્યાં આગળથી સર્ચ કરી સર્વર એને અગેઇન છે એ રિસ્પોન્સ બેક કરશે અને યુઝર હવે શું કરી શકશે એના કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર છે એ ડેટાને ડિસ્પ્લે કરાવી શકશે તો અહીંયા આગળ આ ફોર્થ સ્ટેપ આપણને એ સમજાવે છે કે નાવ ધ DNS record are located a connection to the server where the website is stored will be open and www.something.com will be display on your screen ક્લિયર અગેન વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે બહુ ઇઝી છે પણ જે પર્ટિક્યુલર ડાયાગ્રામ જે આપણી સામે આપવામાં આવેલો છે એ ડાયાગ્રામ છે પ્રોપરલી સમજવો ખાસ જરૂરી છે તો આવી રીતના આ એક આપણને વર્કિંગ ઓફ DNS નો જે બેઝિક કોન્સેપ્ટ હતો એ આપણે આ કોન્સેપ્ટની અંદર સમજ્યા હવે એવી જ રીતના સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે ટ્રાન્સમિટ થઈએ જે કોન્સેપ્ટનું ટાઇટલ એવું આપવામાં આવેલું છે DNS હાયરાર્કી કે આખું એનું જે એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કેવી રીતના ત્યાં આગળથી હાયરાર્ચિકલ ફોર્મેટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે એ રૂટ ઉપરથી ફર્સ્ટ ઉપરથી સેકન્ડ લેવલ ઉપરથી એના સબ ડોમેઇન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ આવી રીતના આખું એનું સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ થયેલું જેને આપણે DNS હાયરાર્ચિકલ તરીકે કન્સિડર કરી શકીએ ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અ DNS સર્વર ઇઝ ઓલ્સો અ વેબ સર્વર ઇટ્સ પ્રાઇમરી ઓબ્જેક્ટ ઇઝ ટુ interact with the aforementioned database ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે એને તે રીતના કનેક્ટ કરવા માટે આ હાયરાર્ચિકલી આખું જે એક સ્ટ્રક્ચર જે છે એ ખાસ ઉપયોગ કરવામાં આવે છે ધીસ DNS સર્વર્સ ટ્રાન્સલેટ ધ ડોમેઇન નેમ entered into the URL area of a web browser to the corresponding IP address there are thousands of DNS servers worldwide which forms the domain name system which currently is the largest digital database પોઈન્ટને મેન્શન કરજો કારણ કે ત્યાં આગળથી DNS ની અંદર તો થાઉઝન્ડ ઓફ આવા DNS કન્સેપ્ટ ત્યાં આગળથી સ્ટોર થયેલા છે બધાને પ્રોપરલી મેનેજ કરવા માટે હેન્ડલ કરવા માટે એ રેન્ડમલી એમને હેન્ડલ નહીં કરી શકે એને પર્ટિક્યુલર હાયરાર્ચિકલ ફોર્મેટની અંદર મેનેજ કરવા પડશે એને એ રીતના કોઈ ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર હેન્ડલ કરવા પડશે એટલા માટે ત્યાં આગળથી DNS ની અંદર આવી હાયરાર્ચિકલ ખાસ કોન્સેપ્ટને છે યુઝ કરવાનો છે પોઈન્ટને મેન્શન કરો ધેર આર થાઉઝન્ડ ઓફ DNS સર્વર્સ World Wide Web which form the DNS server system which currently use largest digital database. DNS uses a hierarchy to manage its distributed database system. The DNS hierarchy, also called the domain name space, is an inverted
ટ્રી સ્ટ્રક્ચર મચ લાઇક ટી ડિરેક્ટરી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ એનું જે સ્ટ્રક્ચર જે છે, હાયરાર્ચિકલ જે સ્ટ્રક્ચર છે એ નોર્મલી કયા ફોર્મેટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, તો કે એઝ એક ટ્રી સ્ટ્રક્ચરની અંદર એને ડિવાઈડ કરવામાં આવેલું છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. ધ DNS tree has a single domain at the top of the structure called as a root domain name. A period or dot is the designation for the root domain. The root domain ને represent કરવા માટે ત્યાં આગળથી dot નો યુઝ કરવામાં આવે છે. Below the root domain are the top level domain that divides the domain hierarchically into segment. પછી ત્યાર પછી એ ટોપ મીન્સ કે જે રૂટ છે, રૂટમાંથી ટોપ આવશે, ટોપમાંથી સેકન્ડ લેવલ આવશે, સેકન્ડમાંથી સબ ડોમેઇન આવશે. તો આવી રીતના આખું એનું જે સ્ટ્રક્ચર છે એઝ એ ટ્રી સ્ટ્રક્ચર ફોર્મની અંદર આ કન્સેપ્ટ આખો છે એ ડિવાઈડ થયેલો છે, જેને આપણે એક હાયરાર્ચિકલ ઓફ DNS તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. Listed below are the top level DNS domain and the types of organization that used them. Below the top level domain, the domain namespace is further divided into subdomain representing individually organization. ટૂંકમાં અહીંયા આગળથી મેઇન વસ્તુ આપણે સમજવાની એ છે કે આખું સ્ટ્રક્ચર આવી રીતના શા માટે ડિવાઈડ થયેલું છે. ઘણી વખત છે શું થાય છે કે ડોમેઇન નેમ સિસ્ટમને એવી રીતના આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે ભાઈ આ ડોમેઇન નેમ છે એ યુકેનું છે, ઇન્ડિયાનું છે, કે કયા કન્ટ્રીઝનું છે એ આઈડેન્ટિફાઈ કરવું પડશે. અથવા તો ઘણી વખત છે ડોમેઇન નેમ એવી રીતના પણ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે ભાઈ આ ડોમેઇન નેમ છે એ કોઈ કોમર્શિયલ પર્પઝનું છે, કોઈ એજ્યુકેશન પર્પઝનું છે, .com, .in, .edu આપણે આવું બધું જોઈએ છીએ ને, તો એ આ સ્ટ્રક્ચર થ્રુ ઇઝીલી છે એને શું કરી શકાય છે, આઈડેન્ટિફાઈ કરી શકાય છે. અને એના જિયોગ્રાફિકલી એરિયા બેઝ ઉપરથી પણ આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. ધ DNS હાયરાર્ચિકલ ઇઝ કમ્પ્રાઇઝ ઓફ ધ ફોલોઈંગ એલિમેન્ટ. રૂટ લેવલ સૌથી પહેલું જેનું સ્ટાર્ટિંગ લેવલ આવે છે એને રૂટ લેવલ તરીકે કન્સિડર કરી શકાય છે. ત્યાર પછીનું જે સ્ટેપ આવે છે એને ટોપ લેવલ તરીકે કન્સિડર કરી શકાય છે. થર્ડ સ્ટેપ જે છે એને આપણે સેકન્ડ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને ફોર્થ લેવલ છે જેને આપણે સબ ડોમેઇન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને લાસ્ટ વન છે હોસ્ટ તરીકે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આવી રીતના આખું એનું જે ટ્રી સ્ટ્રક્ચર અહીંયા આગળ મેં એક એઝ એ લિસ્ટ ફોર્મેટમાં એને સમજાયેલું છે, પણ હવે એનું નેક્સ્ટ જે આપણો ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન જે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે એને એઝ એક ડાયાગ્રામિકલી ફોર્મની અંદર જો રિપ્રેઝન્ટ કરવામાં આવે. સૌથી પહેલું લેવલ છે એને ડોટ થી એને જેને આપણે રૂટ લેવલ તરીકે કન્સિડર કરજો. વિદ્યાર્થી મિત્રો ખાસ આ એક ડાયાગ્રામને પ્રોપરલી સમજી લેશો ને એટલે આખો કોન્સેપ્ટ તમે પ્રોપરલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. પોઈન્ટને મેન્શન કરજો. તો સૌથી પહેલું જે લેવલ છે જેને આપણે ટોપ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, એક રૂટ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને એને ઓલવેઝ રિપ્રેઝન્ટ છે ડોટથી કરવામાં આવે છે, જેને એક રૂટ ડોમેઇન તરીકે કન્સિડર કરી શકાય છે. ત્યાર પછીનો સેકન્ડ જે પોર્શન આવે જેને આપણે ટોપ લેવલ ડોમેઇન તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, જેની અંદર હમણાં મેં કીધું એવી રીતના edu, .com, .gov, .org, .au. તો આવી રીતના ટૂંકમાં છે એ જિયોગ્રાફિકલી એરિયા બેઝ છે કે સમથિંગ કોઈ ઓર્ગેનાઇઝેશન બેઝ છે એ ત્યાં આગળથી ડિટરમાઇન કરવામાં આવશે. સપોઝ કે એ .com બેઝ છે, સપોઝ કે એ .edu બેઝ છે, તો અગેન એના સબ લેવલની અંદર સેકન્ડ લેવલની અંદર ડિવાઈડ થશે. અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે, સપોઝ કે આપણું IP એડ્રેસ છે બિલોંગ થયેલું છે .com ની અંદર. આપણે લખીએ ને કે www.khel.com. તો કોમ શું થયું, એ કોમર્શિયલ ને રિલેટેડ છે એટલા માટે. EDU ઘણી વખત જોઈએ છીએ, .in જોઈએ છીએ, સમજાણું. તો એ બેઝ ઉપરથી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે, જે સેકન્ડ લેવલ ઉપરથી એને ડિટરમાઇન કરવામાં આવશે. બરોબર છે. તો ત્યાં આગળથી આવશે એ સેકન્ડ લેવલ ઉપરથી એને ડિટરમાઇન કરશે. અને અગેઇન એના સબ જે ડોમેઇન નેમ છે એ બેઝ ઉપરથી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે આ કન્સેપ્ટ ખરેખર છે ને રિલેટેડ છે. તો આવી રીતના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એન્ડ પાર્ટ 4 ની અંદર જનરલી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. આપણે હમણાં જ જોયું રૂટ લેવલ, ટોપ લેવલ, સેકન્ડ લેવલ અને સબ ડોમેઇન લેવલ. તો આવી રીતના 4 મેઇન છે એને ખાસ આપણે અહીંયા આગળથી છે સમજવાના છે. અને હવે આપણે એને ફટાફટ એક બ્રીફમાં એને એનાલિસિસ કરતા જઈએ. તો સૌથી પહેલા ત્યાં આગળથી આપ્યું છે રૂટ લેવલ.
The DNS root zone is the highest level in the DNS hierarchical tree structure. The root name server is the name server for the root zone. Main server, main root તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. It answers the request for records in the root zone and answer other requests by providing a list of authoritative name server for the appropriate TLD, means કે top level domain. ખાસ માટે મેન્શન કરજો, ઘણી વખત TLD નું આખું નામ પૂછી શકાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ TLD, તો ટોપ લેવલ ડોમેન, જે આપણે સેકન્ડ લેવલ તરીકે એને કન્સિડર કરીએ છીએ. ધ રૂટ name server are very important because they are the first step in resolving a domain name. These are the authoritative name server which serves the DNS root zone. This server contains the global list of the top level domain. Root zone contains the following parts. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ મેઇન બે પાર્ટમાં ડિવાઈડ થયેલો. હમણાં મેં સમજાવ્યું એવી રીતના કે ઓર્ગેનાઇઝેશન હાયરાર્ચિકલ અને જિયોગ્રાફિકલ હાયરાર્ચિકલ. ઓર્ગેનાઇઝેશનની અંદર .com, .net, .org, સમથિંગ એવી જ રીતના અહીંયા આગળથી જિયોગ્રાફિકલી બેઝ .uk, .in, .au સમથિંગ. તો આ બધાથી UK મીન્સ કે યુનાઇટેડ કિંગડમ, ઇન એટલે ઇન્ડિયા, AU મીન્સ ઓસ્ટ્રેલિયા, .com મીન્સ કોમર્શિયલને રિલેટેડ, .org ઓર્ગેનાઇઝેશન સમથિંગ. તો બરાબર આવી રીતના આખું આપણે એમાં ત્યાં ડાયાગ્રામની અંદર જોયું કે ભાઈ આ સેકન્ડ લેવલ જેને આપણે ટોપ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો એ જ વસ્તુ આપણને અહીંયા આગળથી છે ખાસ સમજાવેલું છે. બરોબર છે. નેક્સ્ટ, here the .com is the top level domain. It is called a TLD in short. This is the next component in DNS hierarchical, જેને આપણે સેકન્ડ લેવલ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. This is the next component in the DNS hierarchy. A TLD can have many domain under it. For example, .com TLD can have linux.com, santos.com, ubuntu.com. તો આવી ટૂંકમાં અલગ અલગ ઘણી બધી કોન્સેપ્ટો છે જેને આપણે સબ ડિવાઇડેડ તરીકે કન્સિડર કરી શકીએ. ધ નેક્સ્ટ લેવલ ઇન ધ DNS hierarchical is top level domain. There are many TLD, means કે top level domain available at the moment. As we have seen, the TLD are classified as a two subcategories. They are ઓર્ગેનાઇઝેશનલ હાયરાર્ચિકલ એન્ડ જિયોગ્રાફિકલ હાયરાર્ચિકલ. આપણે હમણાં જ જોયું કે ભાઈ ટોપ લેવલ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બે ભાગમાં ડિવાઈડ થયેલું છે. એક છે ઓર્ગેનાઇઝેશન હાયરાર્ચિકલમાં અને બીજું છે જિયોગ્રાફિકલ હાયરાર્ચિકલની અંદર. જિયોગ્રાફિકલ ટૂંકમાં કોઈ અલગ અલગ અધર જે કન્ટ્રીઝ છે એ .in, .pk, .uk, .au, તો આ બધી જિયોગ્રાફિકલ હાયરાર્ચિકલ તરીકે કન્સિડર કરી શકીએ. એવી રીતના ઓર્ગેનાઇઝેશન હાયરાર્ચી અંદર .com, .in, .edu, .gov, આ બધા આપણે ઓર્ગેનાઇઝેશન હાયરાર્ચિકલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આગળ આખું એક એનું ટોપ લેવલ DNSનું એક સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે કે .com એટલે કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. .edu એટલે એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. .gov મીન્સ ગવર્મેન્ટલ એજન્સીઝ અને એને રિલેટેડ સમથિંગ ઇન્ફોર્મેશન જે આપવામાં આવી છે. .mil મિલિટરી ઓર્ગેનાઇઝેશનના કોન્સેપ્ટને રિલેટેડ છે. .org મીન્સ કે ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ અમુક આપવામાં આવે. .net નેટવર્કિંગ એન્ટિટીઝને રિલેટેડ આપવામાં આવેલું છે. .int ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બેઝ ત્યાં આગળથી આપવામાં આવે. તો આવા ટૂંકમાં આખા બધા જે છે એને આપણે ટોપ લેવલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સેકન્ડ લેવલ ડોમેન આપવામાં આવેલું છે. ધ નેક્સ્ટ લેવલ ઇન ધ DNS hierarchical is a second level domain. ટોપ લેવલ પછી શું હોય? સેકન્ડ લેવલ. સૌથી પહેલા રૂટ લેવલ પછી ટોપ લેવલ પછી સેકન્ડ લેવલ. જો ખાસ આવી રીતના પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ લેવલ ડોમેન, ધીસ ઇઝ ધ ડોમેન ધેટ ઇઝ ડાયરેક્ટલી બિલો ધ TLD, ટોપ લેવલ ડોમેન. ધીસ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ ધ ડોમેન નેમ. ઇટ કેન બી વેરી અકોર્ડિંગ ટુ ધી બાયર. ધેર આર નો લિમિટ here as the TLD. Once the domain is available, anyone can purchase it. If the domain is unavailable at the moment, same second level name will with other
ટોપ લેવલ ડોમેન ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. ટૂંકમાં ત્યાં આગળથી ઘણી વખત એવું બની શકે છે કે અમુક એ ટાઈપનો કોન્સેપ્ટ છે તે ટાઈમ રાઇટ નાવ છે સેકન્ડ લેવલ ઉપરથી અવેલેબલ ના હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી TLD લેવલનો યુઝ કરી અને આપણે અમુક ટાઈપના કોન્સેપ્ટને છે પ્રોપરલી મેનેજ કરી શકીએ છીએ અને હેન્ડલ કરાવી શકીએ છીએ. ધ સબ ડોમેન, ત્યાર પછી સેકન્ડ લેવલ પછી શું આવે છે, ફોર્થ ટાઈપ આવે છે જેને આપણે સબ ડોમેન તરીકે ઓળખી શકીએ છીએ. ધ સબ ડોમેન ઇઝ ધ નેક્સ્ટ લેવલ ઇન ધ DNS hierarchical. ધ સબ ડોમેન can be defined as the domain that is a part of the main domain. The only domain that is not also a subdomain is the root domain. Suppose two domains, one.example.com and two.example.com. એક એક્ઝામ્પલ આપ્યું છે. Here both the domain are subdomain of the main domain example.com. તો example.com છે શું છે, મેઇન ડોમેન છે. એની અંડરમાં one dot અને ટુ ડોટ એના સબ ડોમેન તરીકે ટૂંકમાં વર્ક કરે છે. ઇઝ ઓલ્સો નોન એઝ એ સબ ડોમેન ઓફ ધ ટોપ લેવલ. તો અહીંયા આગળ ટૂંકમાં જો ડાયાગ્રામમાં હમણાં પણ આપણે જોયું હતું તો આવો કોન્સેપ્ટ આપણને સમજાવેલો છે કે અહીંયા આગળથી આપણે જોઈએ sales.microsoft.com, computer.sales.microsoft.com. તો microsoft.com છે એ શું છે, મેઇન ડોમેઇન છે. એની અંદર સેલ્સ એનું સબ ડોમેઇન થયું અને અહીંયા આગળ કોમ્પ્યુટર છે એ પણ શું થયું, એ સેલ્સનું સબ ડોમેઇન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર થાય છે? તો એ જ રીતના અહીંયા આગળથી આપણને એના સબ ડોમેઇન તરીકેનો કોન્સેપ્ટ છે એ આપણને સ્પેશિયલી ખાસ સમજાવવામાં આવેલો છે. સો અગેઇન વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટને આપણે એવી રીતના છે અહીંયા હેન્ડલ કરવાનો છે, સમજવાનો છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અગેઇન વેરી મોસ્ટ IMP છે. તો ત્યાં આગળથી મેઇન વસ્તુ આપણે ખાસ સમજવાની એ છે કે એનું હાયરાર્ચિકલી જે એક સ્ટ્રક્ચર ખાસ જે આપણે ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ કરેલી છે, સમજાયેલી છે, એને આપણે પ્રોપરલી છે એ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે ખરેખર કેવી રીતના છે. સૌથી પહેલાં રૂટ આવશે, રૂટ પછી ટોપ આવશે, ટોપ પછી સેકન્ડ આવશે, સેકન્ડ પછી એનું સબ ડોમેન તરીકે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ અને એ ફોર્મેટની અંદર પર્ટિક્યુલર ડાયાગ્રામને ડિઝાઇન કરી અને એના બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. સો અગેઇન આપણે ત્યાં આગળ આ કન્સેપ્ટને છે શું કરાવડાવીએ છીએ, કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આઈ હોપ અગેઇન કે આ કન્સેપ્ટ તમને છે સમજાણો હશે. જો સમજાણો ન હોય તો એકની બે વખત વિડીયોને જે પ્રોપરલી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરો. ફોટોકોપી જે મટીરિયલ કોપી છે તમે તમારી સામે રખાવો જેથી કરીને તમે એને પ્રોપરલી છે અન્ડરસ્ટેન્ડ કરી શકો અને સમજી શકો એમ. સો આઈ હોપ અગેઇન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.